ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે જે ગઈકાલે માર્કેટ તૂટ્યું તે શું કારણથી તૂટ્યું અને તેની પાછળ મુખ્યત્વે કયા કારણો રહ્યા તે પણ જાણીએ અને આવતીકાલે એટલે કે સોમવારે માર્કેટ શું રહેશે તેનું પણ થોડું જ્ઞાન જોઈ લઈએ, તે પણ સમજી લઈએ કે આવતીકાલે એટલે કે સોમવારે માર્કેટમાં શેના કારણે અપ એન્ડ ડાઉન થશે અને શું કારણથી શું પોર્ટફોલિયોમાં રાખવું અને શું ન રાખવું તેનો પણ થોડો અભ્યાસ જોઈશું. અને આ વિડીયો જે કોઈ વ્યક્તિઓએ જોયો હોય અથવા જોવાની તૈયારી રાખતા હોય તે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને આવનારા વિડીયો અને જે કંઈ ઇન્ફોર્મેશન આવે છે તે તમને સત્વરે મળી જાય. તે હેતુથી અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને માર્કેટ વિશે જ અમે વિડીયો બનાવીએ છીએ. તો તે વિડીયો જોતા રહેશો અને અમને ફોલો કરશો તો સત્વરે તમને પ્રોફિટ નહીં થાય તો કંઈ નહીં, પણ પ્રોફિટમાં ઓછું પણ નહીં આવવા દઈએ અને નુકસાન પણ નહિવત રહેશે, જેની અમે આશા રાખીએ છીએ. જેથી કરીને વિડીયો સત્વરે જોતા રહેશો અને ફોલો કરજો, જેથી કરીને તમને મેસેજ મળ્યા કરે. અવારનવાર અમારા વિડીયો અમે મૂકતા રહીએ છીએ, જેથી માર્કેટમાં અવેરનેસ બની રહે અને લોકોનું ફંડ ડિસ્પ્લોય થાય નહીં, તે અમે ધ્યાન રાખીએ છીએ. તેથી અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. જોતા રહો અમારા વિડીયોના ન્યૂઝ. આગામી સોમવાર 27 એપ્રિલ 2026ના રોજ બજારની ચાલ કેવી રહેશે અને નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ મહત્ત્વના રહેશે તેની વિગતવાર સમજૂતી જોઈ લઈએ. સંભવિત ચાલ એટલે કે માર્કેટનો આઉટલુક. ગઈકાલના મોટા કડાકા બાદ સોમવારે બજારમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ જોવા મળી શકે છે. જો કે વૈશ્વિક સંકેતોની એટલે કે ટેકનિકલ ચાર્ટ મુજબ નીચેની બાબતો મહત્ત્વની રહેશે, જેમાં ગ્લોબલ ડેટા એટલે કે ગ્લોબલ ક્લૂઝ. જો વીકેન્ડ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં કોઈ રાહતના સમાચાર આવે તો બજારમાં નાનું બાઉન્સ બેક એટલે કે રિકવરી જોવા મળી શકે છે. નહીંતર ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ બજારને દબાવવાનું કામ ચાલુ રાખશે, એટલે કે સાઇડવેઝ ટુ બેરિશ ટ્રેન્ડ. ટેકનિકલ નિષ્ણાતોના મતે સોમવારે બજાર શરૂઆતમાં સાઇડવેઝ સ્થિતિ સ્થિર રહી શકે છે. જો કે નિફ્ટી શુક્રવારનો લો તોડે તો વધુ વેચાવલી એટલે કે વધુ વેચાણ આવી શકે છે. રિઝલ્ટ સિઝન આવતા અઠવાડિયે કેટલાક મોટી કંપનીઓના પરિણામો આવવાના છે, જે બજારમાં દિશા નક્કી કરશે. મહત્ત્વના લેવલ્સ જોઈએ તો સોમવારે ટ્રેડિંગ માટે નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ નીચે મુજબ છે, જે નોંધી લેશો. નિફ્ટી 50 એટલે કે નિફ્ટી 50 જે છે તે અત્યારે 23,800થી 23,900 મહત્ત્વના લેવલ ઉપર ટ્રેડ કરી રહી છે, એટલે કે સપોર્ટ લેવલ ઉપર છે. 23,800ને જો સપોર્ટ તૂટે તો નીચે 23,700થી 23,650 સુધી આવી શકે છે અને રેઝિસ્ટન્સ જોઈએ તો 24,050થી 24,200 એટલે કે 250 પોઈન્ટની મૂવ આવી શકે છે. ત્યાં સુધી નિફ્ટી 24,200 પાર ન કરે ત્યાં સુધી નવી તેજી કરવાની નથી. બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટી કરતાં વધુ વોલાલિટી જોવા મળી શકે છે. સપોર્ટમાં નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધુ વોલાલિટી જોવા મળી શકે છે. બેંક નિફ્ટીનો સપોર્ટ 55,750થી 55,850નો મોટો સપોર્ટ છે અને 55,600ના સપોર્ટ પર છે. માટે 56,300 એનું રેઝિસ્ટન્સ અને 56,400થી 700 સુધીનું રેઝિસ્ટન્સ બની શકે છે. બેંક નિફ્ટી 56,700 પાર કરે તો તેમાં મોટી તેજીની અપેક્ષા રાખી શકાય, અન્યથા રાખી શકાય એવી નથી. ટ્રેડર્સ માટે સલાહ: સ્ટોપ લોસ વગર કામ કરવું નહીં. ઉતાર ચઢાવ વધારે હોઈ શકે છે સોમવારે, તેથી કરીને ધ્યાન રાખશો. અને ક્રૂડ ઓઇલ પર નજર જો
રાખીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થાય તો પેન્ટ્સ, ટાયર અને ઓટો સેક્ટરના સ્ટોક્સમાં રિકવરી આવી શકે છે. અને આઈટી સેક્ટર જોઈએ તો આઈટી સેક્ટરના પરિણામો બાદ હજુ થોડા દિવસો દબાણ રહી શકે છે. તેથી ઉતાવળે ખરીદી કરવી નહીં અને આઈટી સેક્ટરમાં રોકાણ કરવું અત્યારે હિતાવહ નથી, એ ધ્યાન રાખશો. અને નાણાકીય સલાહની રિક્વાયરમેન્ટ હોય તો અમારો સંપર્ક સાધી શકો છો. તો જે કોઈ વ્યક્તિને અમારી ટિપ્સ કે અમારી એડવાઇસની જરૂર હોય તો અમને સંપર્ક કરી શકો છો. અમારો નંબર 07949925829 છે અને વોટ્સઅપ નંબર 9825305967 છે. જે ધ્યાન રાખશો. શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદ. આભાર. તો મિત્રો, જોયા ને તમે, આ લેવલ મુજબ તમે કામ કરશો તો તમને નફો અચૂક મળશે. પરંતુ આ લેવલને રિસ્પેક્ટ કરીને જ કામ કરવાનું છે અને આ લેવલને ધ્યાનમાં રાખીને જ કામ કરશો, જેથી કરીને તમારી કેપિટલ લૂઝ થાય નહીં અને તમારા પૈસા બચી શકે. તે હેતુથી જ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તે ધ્યાન રાખશો. શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદ. ફોન નંબર 07949925892 અને વોટ્સઅપ નંબર 9825305967 છે. તે નોંધ લેશો. ધન્યવાદ.